કેમ છો વિદ્યાર્થી મિત્રો? શું તમે પ્રકરણ 2માં 12 માર્ક્સ મેળવવા માગો છો? તો મેં તમારા માટે તૈયાર કરી છે શોર્ટ સિરીઝ ઓન CSS અને જાવા સ્ક્રિપ્ટ, રાઈટ? હવે CSS એટલે શું? તો કે જો તમારું વેબ પેજ તમારે આકર્ષક બનાવવું છે તો તમારે એને શૈલી આપવી પડશે, એટલે કે સ્ટાઇલ આપવી પડશે, રાઈટ? તો વેબ પેજના બાહ્ય દેખાવની શૈલી નક્કી કરવા માટે આપણે CSSનો ઉપયોગ કરીએ છીએ. CSS એટલે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ, રાઈટ? રૂલ્સ નામે ઓળખાતા વિશેષ ચિહ્નનો ઉપયોગ કરીને CSSની વાક્યરચના બનેલી હોય છે, જેમાં મુખ્ય 2 ભાગ છે, રાઈટ? તો પ્રશ્ન આવે કે CSSની વાક્યરચના કેટલા ભાગની બનેલી છે? 2 ભાગની. પ્રથમ ભાગ હોય તે ઓલવેઝ સિલેક્ટર અથવા પસંદગીકાર હોય, જ્યારે બીજો ભાગ છે ડિક્લેરેશન અથવા ઘોષણા છે, રાઈટ? પસંદગીકાર તરીકે હંમેશા HTML ઘટક હોય છે, જ્યારે ડિક્લેરેશન વિભાગમાં એ ઘટકને અનુરૂપ એટ્રીબ્યુટ અને તેની કિંમત હોય છે. જેમ કે એક્ઝામ્પલ આપીએ, H1 અને ડિક્લેરેશનમાં કલર ગ્રીન. તો H1 આપણો HTML ઘટક છે એટલે પસંદગીકાર છે, કલર તેનો ગુણધર્મ છે અને આ ગુણધર્મની કિંમત છે ગ્રીન, બરાબર? હવે આપણે જો આ યાદ ન રાખવું હોય તો કમ્પોઝર આપણને આ સગવડ આપે જ છે, અને તમારે એને કન્ફર્મ કરવું હોય તો ટૂલ્સ મેનુમાં પ્રેફરન્સીસ મેનુમાં જઈને તમે જોઈ શકો છો. જેવું પ્રેફરન્સીસ પર ક્લિક કરશો એટલે ઓપ્શન નામનું ડાયલોગ બોક્સ આવશે. એમાં જનરલ વિભાગમાં જોઈ શકાય કે આપણું કમ્પોઝર છે આપણને CSSની સગવડ આપે છે, એનું ચેકબોક્સ ઓન હશે. તો ચાલો હવે હેડિંગ 1 માટેની સ્ટાઇલ ક્રિએટ કરવા માટે આપણે કમ્પોઝિશન ટૂલબાર પર CSS એટલે કે કાસ્કેડ બટન પર ક્લિક કરવાનું, એટલે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ નામનું ડાયલોગ બોક્સ આવશે. તેમાં તમને 2 વિભાગ જોવા મળશે. એકમાં જોવા મળશે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ અને બીજા વિભાગમાં તમને રેડિયો બટન યુઝ ઓફ સ્ટાઇલ ઇન્સ્ટીડ ઓફ HTML એટ્રીબ્યુટ એને પસંદ કરી નીચે તમારે ટેગ પસંદ કરવાનો છે હેડિંગ 1, અને એની નીચે એક બટન આપેલું છે ક્રિએટ સ્ટાઇલ રૂલ. આ બટન પર ક્લિક કરી એટલે તરત જ ડાયલોગ બોક્સ સેમ રહેશે, પણ જમણી બાજુના વિભાગમાં તમને 7 વિભાગ જોવા મળશે અને ઇન્ટરનલ સ્ટાઇલ શીટ નીચે H1 આપણો પસંદગીકાર જોવા મળશે. તો જે જમણી બાજુનો ભાગ છે એમાં 7 ટેબ છે, તમારે યાદ રાખવાના છે. એક છે જનરલ, બીજું છે ટેક્સ્ટ, ત્રીજું છે બેકગ્રાઉન્ડ, પછી બોર્ડર, બોક્સ, લિસ્ટ અને ઓરલ.